હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલ. તો આપણે કાલે રાતે કંઈક 9 વાગ્યા આજુબાજુ આપણે એસટીઆઈ પ્રીનું રિઝલ્ટ આવ્યું હતું, બરોબર ને? જોઈએ કે આપણે કટ ઓફ કેટલું રહ્યું હતું. તો આપણે કટ ઓફ જનરલનું છે ને 106 રહ્યું હતું મેલ માટેનું, ફિમેલ માટે 95 રહ્યું હતું, બરોબર. જે લોકો મિત્રો ફેલ થાય છે ને એ લોકોને છે ને તે નિરાશ થવાની કોઈ જરૂર નથી, બરોબર. આપણે 6 એપ્રિલે છે ને જીપીએસસી 1-2 આવે જ છે, અને 6 એપ્રિલે ના પણ આવે ને લેટ પણ થાય ને તો કઈ વાંધો નથી, આપણા માટે ટાઈમ છે જ. તો એના ઉપર ફોકસ કરી અને આપણે પ્રી ક્લિયર કરવાની છે. એવાય આ નહીં થઈ કાંઈ નહીં, આપણા પાસે ટાઈમ છે. તો એને જે મિસ્ટેક કરી હતી એને ઇમ્પ્રૂવ કરી ને આમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, બરોબર ને. જે લોકોનું ક્લિયર થઈ ગયું છે એ લોકો માટે મેન્સમાં લાગી જાઓ. હવે તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે, બરોબર. અને હું મારા રિઝલ્ટની વાત કરું તો મારે છે ને 105 માર્ક્સ થાય છે, 105.12. એટલે સમજો ને કે બોર્ડર ઉપર આવીને અટકી ગયા છે. 106 માર્ક્સ કટ ઓફ ગણાય એટલે દર વખતની કહાની થઈ ગઈ છે. 2-3 પરીક્ષામાં આવું થયું છે. એની પોઝિટિવ તરીકે લઈ ને હવે હું યુપીએસસી ઉપર વધારે ફોકસ કરી શકીશ. તો હવે તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી. જે થાય સારા માટે થાય એવું વિચારી ને આગળ જીપીએસસી તૈયારી માટે લાગી જાઓ. ને હવે આપણે ટાર્ગેટ ડેલી ટેલિગ્રામ ઉપર અપલોડ થતા જ હોય છે. તે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, બરોબર. ત્યાં આગળ આપણે તમને કાંઈ પણ જરૂર હોય, ડાઉટ હોય, કાંઈ હેલ્પ જોઈતી હોય તો આગળ હું મદદ જ કરતો હોઉં છું. આજના માટે આટલો જ વિડીયો. થેન્ક યુ.